नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर पंड्यापोळ महेमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह धोरण 10 ना वर्ष 19-20 ना गणित विषयना प्रकरण 3 द्विचल सुरेख समीकरण युगમાં એમાં બીજી બૈજિક રીત એટલે કે લોપની રીત એનો આપણે અભ્યાસ કરીશું। હવે લોપની રીત એ શબ્દ છે લોપ। તો લોપ એટલે શું? તો લોપ એટલે અદ્રશ્ય। લોપ એટલે અદ્રશ્ય, બરાબર? અથવા તો दूर करવું। लोप એટલે અદ્રશ્ય અથવા તો દૂર કરવું, બરાબર? તો અહીંયા લોપની રીતમાં કંઈક એવું હશે કે જે અદ્રશ્ય થઈ જશે અથવા તો જેનો લોપ થઈ જશે। તો હવે આપણે એક અન્ય રીત એટલે આપણી બૈજિક રીતમાં આ બીજી રીત, પહેલી રીત કઈ હતી? બૈજિક રીતમાં આદેશની રીત। હવે આપણે લોપની રીત, अन्य रीत में एमां आपणे शुं करवाना छे? तो के एक चलनो लोप करवाना छे। समीकरण तमारुं द्विचल हशे, एमां एक चलनो लोप करवानी एटले के दूर करीने करवानी रीतनो विचार करीशुं। आ जे रीत छे, आ रीत एटले कई? लोपनी रीत। ए आदेशनी रीत करता केटलीक वार વધારે અનુકૂળ રીત છે। એટલે આપણે શરૂઆતમાં આલેખની રીત શીખ્યા। તો આલેખની રીતની અમુક મર્યાદાઓ હતી કે અપૂર્ણાંક ને એવી બધી સંખ્યાઓમાં આલેખ પર દર્શાવતા આપણને અઘરું પડે। પછી આપણે આદેશની રીત શીખ્યા। તો આદેશની રીતમાં એ અપૂર્ણાંકની મર્યાદા દૂર થઈ ગઈ। હજી પણ એમ કહે છે કે લોપની રીત આવે એ આદેશની રીત કરતા પણ સહેલી છે, बराबर? तो अनुकूल है। तो आ रीते आपने केवी रीते काम करे छे, आ रीत केवी रीते काम करे छे ते जोईशुं। उदाहरण नंबर 11 ए अहींया तमने आपेलुं छे। उदाहरण नंबर 11 नी रकम छे 2 व्यक्तिनी मासिक आवकनो गुणोत्तर 9/7 छे। आपणे 9मा ધોરણમાં હતા ત્યારે આપણને ખબર છે કે આ રીતે બે ટપકા હોય એને આપણે જેમ કહેતા હતા। જેમ, બરાબર? તો એ સંજ્ઞાને પણ આપણે ઓળખી કાઢવાની, એમને ગમે તે બોલી નહીં નાખવાનું। પછી બીજો મુદ્દો છે તો કે તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4/3 છે। 4/3 છે। હવે આપણે બહુપદીની અંદર અને એમાં શીખી ગયા, દ્વિચલમાં પણ શીખી ગયા છે કે ગુણોત્તર આવે એટલે a1/a2। તો અહીંયા પણ ગુણોત્તર આવે માસિક આવકનો ગુણોત્તર, તો 9/7 છે। તો આપણે એને કેવી રીતે દર્શાવીશું? 9/7, બરાબર? અને આ ખર્ચનો ગુણોત્તર 4/3 છે, તો 4/3। तो गुणोत्तर ए रीते आपणे दर्शावीशुं। ए आपणने आ बधी वस्तु पहेलेथी क्लियर होवी जोईए। हवे जो दरेक व्यक्ति एटले अहींया केटला व्यक्ति छे? तो 2 ज व्यक्ति छे। मैं पहेला ज कीधुं तो द्विचलमां कोई पण हशे तो 2 वस्तु 2 व्यक्ति हशे। तो अहींया दरेक व्यक्ति मासिक रुपया 2000 नी बचत करे छे। तो तेनी मासिक आवक शोधो। हवे आनो पगार 9000 छे, आनो पगार 7000 छे, बराबर? तो पण आय 2000 नी बचत करे छे ने आय 2000 नी बचत करे छे, तो शुं थयुं? आनो खर्च वधारे छे, आनो खर्च वधारे छे, बराबर? तो ए वस्तु आपणे अहींया ध्यान पर लेवानी छे। तो आपणे मासिक आवक शोधवानी छे के भाई महीने आ 2 जणा एक्चुअली केटલું कमाय छे, बराबर? ता बापा महीने केटલું कमाय? આપણને થોડી ખબર નહીં, કમાય છે કે લૂંટીને લાવે છે તારે? આ તો વાલીઓ લૂંટારો છે, જેટલું આવે એટલું આવે। પછી છેલ્લે કહી દેવાનો અમે તમારા પાપમાં ભાગીદાર નહીં। ઉકેલ
તો હવે આપણે આપણા રૂટીન સ્ટેપ જે છે દ્વિચલ સુરેખ સમીકરણ માટેના એ આપણે પકડી રાખવાના છે. સૌથી પહેલા શું કરીશું? દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. કારણ કે રકમમાં ક્યાંય તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે? નથી આપેલા. તો બનાવો. બનાવવા માટે શું કરીશું? તો બે વ્યક્તિ છે, તો બે વ્યક્તિ માટે આપણે કંઈક ધારવું પડશે. તો ધારો કે બે વ્યક્તિની આવક અનુક્રમે ₹9x અને ₹7x છે. એટલે આવકનો ગુણોત્તર જે છે એના પરથી આપણે આ લખ્યું કે 9x અને 7x. તો આવક, ધારો કે આવક બરાબર, અહીં આપણે આના પહેલાનું એક સ્ટેપ મૂકી શકીએ જો મૂકવું હોય તો. અહીંયા ધારો કે આવક બરાબર x રૂપિયા અને ખર્ચ બરાબર y રૂપિયા, આવું આપણે એક સ્ટેપ અંદર ઉમેરી શકીએ. કારણ કે આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા છે કે બે વ્યક્તિની ઉંમર કહીએ તો પહેલાની x અને બીજાની y ધારીએ ત્યાર પછી પેલી શરતોનો ઉપયોગ કરતા હતા. બરાબર? તો અહીંયા પણ આપણે એ વસ્તુ કરી શકીએ. તો સ્ટેપ નંબર 1, ધારો કે x રૂપિયા આવક છે અને ખર્ચ y રૂપિયા છે. તો સ્ટેપ નંબર 2, ધારો કે બે વ્યક્તિની આવક, એટલે કે એક વ્યક્તિની આવક 9x છે અને બીજાની આવક 7x છે અને તેમનો ખર્ચ, આવક અને ખર્ચ અનુક્રમે ₹4y અને ₹3y છે. બરાબર? આવું કેવી રીતે લખાય? તો અહીંયા આગળ આપણે આ જ્યારે આવકની વાત આવે ત્યારે આપેલ માહિતી મુજબ, આપણે શું કહીએ છીએ? આપેલ માહિતી મુજબ એવું અહીંયા લખવું પડશે. બરાબર? તો હું અહીંયા આગળ બાજુમાં લખું છું, અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો, એમાં અહીંથી આ કાઢીને હું લખીશ આપેલ માહિતી મુજબ. આપેલ માહિતી મુજબ, આપેલ માહિતીમાં પહેલી માહિતી છે એ કઈ આપેલી છે? તો અહીંયા સાઈડમાં દર્શાવીશ કે બે વ્યક્તિની માસિક આવક નો ગુણોત્તર, માસિક આવક એટલે બે વ્યક્તિની માસિક આવક કેટલી છે? તો 9x અને 7x નો ગુણોત્તર 9:4 છે. એવી રીતે અહીંયા આગળ એનો ખર્ચ છે તો બે વ્યક્તિ નો ખર્ચ એ 4:3 છે. બરાબર? તો આના આ બે માગેલ માહિતી પ્રમાણે આપણે સમીકરણ આપણને જે મળશે એ સમીકરણ કયું મળશે? તો પરિસ્થિતિ દર્શાવતા સમીકરણો આપણને એવા મળશે 9x એટલે એક વ્યક્તિ, જે પહેલો વ્યક્તિ કમાય છે એ 9x કમાય છે અને એમાંથી 4y બાદ કરે છે, ખર્ચ કરે છે. અને બચત કેટલી કરે છે? તો 2000 એ કોમન છે. બીજો વ્યક્તિની આવક છે 7x, એ 3y ખર્ચ કરે છે અને એ પણ 2000 બચાવે છે. તો બે સમીકરણ મળી ગયા. હવે આપણે લોપની રીતે ઉકેલ મેળવીશું. તો લોપની રીતે ઉકેલનું પહેલું સ્ટેપ શું છે? લોપની રીતે ઉકેલ મેળવવા માટેનું પહેલું સ્ટેપ શું છે? બંને સમીકરણમાં કોઈ પણ એક ચલ એના સહગુણકો, બંને સમીકરણમાં કોઈ પણ એક x અથવા y એવો કોઈ પણ ચલ તમે પસંદ કરો, એની બાજુમાં એના જે સહગુણકો છે એ સહગુણકો સરખા કરો. સહગુણકો સરખા કરો. હવે અહીંયા તમે જુઓ કે
ઉપરનું પહેલું સમીકરણ છે 9x ઓછા 4y બરાબર 2000. બીજું સમીકરણ છે 7x ઓછા 3y બરાબર 2000. તો અહીંયા તમારે આ લોકોએ y વાળા પદને સહગુણક સરખા કર્યા છે y ચલના. તો કેવી રીતે થશે? તો 4 ને તમે 3 વડે ગુણો અને 3 ને 4 વડે ગુણો, બરાબર, તો તમારા 12 થશે. પણ એવું 1 ને ગુણીએ તો ચાલે? આપણા માટે બધાય હરખા ને. તો આખા સમીકરણને તો અહીંયા લોપની રીતમાં સ્ટેપ નંબર 1 અહીંયા એ લોકોએ લખેલું છે સોપાન 1. તો સોપાન 1 ને શબ્દોમાં હું અહીંયા લખીશ. સોપાન 1 ને હું અહીંયા શબ્દોમાં લખીશ કે કોઈ પણ એક ચલના સહગુણકો સરખા કરવા બંને સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. તો આ શબ્દોમાં મેં લખ્યું. તો અહીંયા સમીકરણ 1 ને તમે 3 વડે ગુણો અને સમીકરણ 2 ને તમે 4 વડે ગુણો તો એનાથી શું થશે? તો y ના સહગુણકો સમાન બનશે. તો સોપાન 1 માં સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર C અને સ્ટેપ નંબર D. હવે આ y ના સહગુણકો સમાન બનશે તો હવે તમારું સમીકરણ કેવું બનશે? તો અહીંયા હું એને થોડું બાજુમાં દર્શાવું છું. આપણું સમીકરણ કયું હતું? તો આપણું સમીકરણ હતું 9x ઓછા 4y બરાબર 2000. આ આપણું સમીકરણ નંબર 1 હતું. એને આપણે કેટલા વડે ગુણવાના છે? તો 3 વડે ગુણવાના છે. તો 3 ગુણ્યા 9x ઓછા 4y બરાબર 2000, બરાબર. તો આ રીતે આપણું સમીકરણ હતું. હવે એને 9 તરી તો કે 27x ઓછા 4 તરી 12y બરાબર 3 દુ 6000. તો તમારું પહેલું સમીકરણ જે હતું જેને તમે 3 વડે ગુણતા, 3 વડે ગુણો તો એનાથી તમને જે સમીકરણ મળ્યું એ અહીંયા આગળ મળ્યું છે. એને આપણે સમીકરણ નંબર 3 કહીશું. હવે આપણું બીજું સમીકરણ 7x ઓછા 3y બરાબર 2000. આ તમારું સમીકરણ હતું 2. એને કેટલા વડે ગુણવાના છે? તો કે 4 વડે ગુણવાના છે. 4 વડે ગુણો. તો આખા સમીકરણને આપણે 4 વડે ગુણવાના છે. 7x ઓછા 3y બરાબર 2000. તો 7 ને 4 ગુણાકાર કરીએ તો 7 ચોક 28x, 4 તરી 12y બરાબર 2 ચોક 8000. આ જે સમીકરણ આવ્યું એને તમે અહીંયા મૂકો, એ તમારું સમીકરણ નંબર 4 બની જશે. તો આ સમીકરણો પણ કેવી રીતે આવ્યા, ગુણાકાર કરીને કેવી રીતે આવ્યા એ આપણે દર્શાવવાનું. આપણે આને ભલે બુકમાં આ રીતે આપેલું છે પણ આપણે બે સમીકરણના જે બંને બાજુ ભાગ પાડી દેતા હતા, બંને બાજુ બે સમીકરણના, એટલે સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો કયું આવે છે? આ બાજુ સમીકરણ 2 ને ગુણીએ તો કયું આવે છે? અને પછી એની વચ્ચે નીચે એ બંને પતી જાય પછી એની વચ્ચેની સાઈડમાં સેન્ટરમાં આ 3 અને 4 લખી દેવાના. આ રીતે આપણું લખાણ થવું જોઈએ, બરાબર. તો બે સમીકરણો આપણને મળી ગયા. હવે તમે જુઓ કે બંનેમાં y કોમન થઈ ગયો, y ના સહગુણકો સરખા થઈ ગયા. જુઓ તો અંદર છે એવું કંઈ? y ના સહગુણકો બંનેના સરખા થઈ ગયા. તો હવે સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2, એ સ્ટેપ નંબર 2 આપણા માટે સોપાન 2 છે, પણ આપણા દાખલાની રીતે આપણો છઠ્ઠું સ્ટેપ થયું, સોપાન 2. હવે આ સોપાન 2 માં આપણે શું કરીએ છીએ? તો અહીંયા લખેલું છે સમીકરણ 4 માંથી
સમીકરણ 3 બાદ કરતા y નો લોપ થશે કારણ કે y ના સહગુણકો સરખા છે. શું થશે? તો આ જ વસ્તુને આપણે શબ્દોમાં લખવી હશે તો શું કરવું પડશે? શબ્દોમાં લખવી હશે તો શું કરવું પડશે? બરાબર. તો અહીંયા એક સમીકરણમાંથી બીજું બાદ કરો અથવા તો એક સમીકરણમાં બીજું ઉમેરો. બરાબર, આવું કંઈક કરવાનું થશે તો જેથી એક ચલનો લોપ થશે. હવે આપણે અદ્રશ્ય કરી દેવાનું છે તો સોપાન 2 ને પણ આપણે a b c એવી રીતે લઈશું. હવે અહીંયા સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરતા આપણને શું થશે? તો y નો લોપ થશે. એનું કારણ શું? કારણ કે y ના સહગુણકો સરખા છે. બરાબર. હવે આ લોકોએ જે રીતે દર્શાવ્યું છે તમને અંદર બુકમાં કે નવનીતમાં જે રીતે દર્શાવ્યું છે, જો એ રીતે તમે કરવા જાઓ તો થોડોક લોચો પડી જાય એમ. શું થાય? તો આપણે યાદ કરો પેલું બહુપદી કરું તો બહુપદીમાં ભાગાકારની રીત કરતા હતા ને, એમાં પેલી સંખ્યાની નીચે સંખ્યા મૂકીને નીચે નિશાની બદલો એવું કંઈક કરતા હતા. યાદ છે? યાદ છે? તો અહીંયા પણ એવું કરીએ તો આપણને જલ્દી ખબર પડે. કારણ કે આપણને આડું નહીં આવડતું. ભલે આપણે બધા આડા હોઈએ, પણ આડી બાદબાકી, આડો ગુણાકાર, આડો સરવાળો એ આપણને હજી ખબર પડે નહીં. તો આપણે આડાને શું કરીએ છીએ ભાઈ સરસ્વતી વિદ્યા મંદિરમાં? જે આડા હોય એને શું કરીએ છીએ? સીધા કરી દે. તો આને સીધા કરી દઈએ. હા, તો પહેલા સીધા કરી દઈએ. બરાબર. તો શું સીધા કરીએ છીએ જોઈએ હવે આપણે. તો અહીંયા આ જે છે બરાબર છે, એમાં ખોટું નથી. અંદર આપેલું છે એ ઓકે જ છે, પણ આપણે બીજી રીત કરીએ છીએ. શું કરીએ છીએ જોઈએ. આપણું સમીકરણ કયું છે? સમીકરણ 4 માંથી આપણે 3 બાદ કરવાનું છે ને. તો 4 નંબરનું સમીકરણ કયું છે? તો કે 28x ઓછા 12y બરાબર 8000. આવું આપણું સમીકરણ નંબર 4 છે. ઓકે. હવે સમીકરણ નંબર 3 કયું છે? તો કે 27x ઓછા 12y બરાબર 6000. આવું તમારું સમીકરણ 3 છે. હવે આ બંનેની બાદ બાકી મારે કરવાની હોય તો અહીંયા બાજુમાં લખું બાદ બાકી કરો. હવે બાદ બાકી કરવાની હોય તો શું કરવાનું? તો કે નિશાની બદલો. વત્તા છે ત્યાં ઓછા, ઓછા છે ત્યાં વત્તા, અને વત્તા છે ત્યાં ઓછા. હવે 28 માંથી 27 બાદ થઈ જાય. 28 માંથી 27 જાય તો કેટલા રહે? એકલા x. 12y ને 12y વત્તા ઓછા ઉડી ગયા. બરાબર. અને 8 માંથી 6 જાય તો કેટલા રહે? 2000. 8 માંથી 6 જાય તો કેટલા રહે? તો અહીંયા એક ચલની કિંમત મળી ગઈ આપણને, x બરાબર 2000. તો આ રીત કદાચ તમને વધારે સરળ પડશે. અહીંયા આપેલી છે એ ખોટી નથી, પણ એના કરતા આ વધારે સરળ પડશે. હવે શું કરવાનું? બોલો. તો કે આપણા પ્રમાણે સ્ટેપ નંબર 7 સોપાન 3. સોપાન 3 ની અંદર શું કરવાનું? તો કે સમીકરણ 1 માં, એટલે સમીકરણ 1 એટલે આપણું પહેલું સમીકરણ 7x ઓછા વાળું. હા, અરે 9x વાળું. 9x ઓછા 7y બરાબર 9x ઓછા 4y છે. હા, 9x ઓછા 4y બરાબર 2000 વાળું જે સમીકરણ, તો એ અહીંયા લખી દેવાનું. આપણે બહુ ટેન્શન નહીં કરવાનું. 9x ઓછા 4y બરાબર 2000. આ તમારું સમીકરણ 1 છે. એની અંદર કે છે x ની કિંમત મૂકો. હવે x ની કિંમત
એટલે x બરાબર 2000 મૂકો. x બરાબર 2000 મૂકો તો 9 માટે 9 ગુણ્યા 2000 ઓછા 4y બરાબર 2000. હવે અહીંયા આ લોકોએ બારોબાર કરી દીધું કે ભાઈ લો 4000 તો એમ મફત આવે છે. આ લોકોએ આવું કરી દીધું કે આવું થઈ જાય તો આપણે માની લેવાનું એવું. તો આપણે શું કરીશું હવે? આ 4000 કેમ ના આવી ગયા એકદમ? હે આ 4000 કેમ ના આવી ગયા? તો અહીંયા આગળ સાદું રૂપ આપણે અહીંયા બાજુમાં આપીશું. બીજું સ્ટેપ આના પછીનું. હવે 9 દુ 18000 થાય. 9 દુ 18000 ઓછા 4y બરાબર 2000. બરાબર આ 2000 આ બાજુ આવે ને તો માઈનસ થઈ જાય ને આ 4y આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. એટલે હવેનું સ્ટેપ શું આવશે? 4y બરાબર 18000 ઓછા 2000. હવે 18000 માંથી 2000 બાદ કરો તો ભાઈ 18000 માઈનસ 2000 તો કેટલા આવશે? 16000. તો અહીંયા શું આવશે? 4y બરાબર 16000. તો આ 4 નીચે જશે તો y બરાબર 16000 ભાગ્યા 4. હવે તમારો આ 4y બરાબર 4000 જવાબ એ હવે બરાબર સાચો. તો આ વચ્ચેના સ્ટેપ કોણ? મારા પપ્પા મૂકવા આવશે. તો કોણે મૂકવા પડશે? આપણે જ મૂકવા પડશે. બરાબર. તો હવે આપણા પ્રમાણે સ્ટેપ નંબર 8. તેથી સમીકરણોના ઉકેલ x બરાબર 2000 અને y બરાબર 4000 છે. તેથી બંને વ્યક્તિઓની માસિક આવક અનુક્રમે આવક એટલે આ 18000 પાછી કેમની થઈ ગઈ? તો કે 9x આવક જે છે આવક એટલે 9x 9x બરાબર 9 ગુણ્યા x ની કિંમત કેટલી છે? 2000. બરાબર એટલે તમારા 18000 રૂપિયા આયા. હા એવી જ રીતે આ ભાઈની ઉંમર બીજા વ્યક્તિની ઉંમર તો કેટલી છે? તો કે 7x. તો 7 ગુણ્યા 2000 બરાબર 14000. બરાબર એમને માં 14000 રૂપિયા નહીં આવી ગયા. હા કેમ આયા એ ખબર પડવી જોઈએ. બરાબર. હવે સ્ટેપ નંબર 9. હા ગુલાબજાંબુની ચાસણી કરો. ચકાસણી કરો. હા ચકાસણી. ચાસણી કોને ચાસણી કરવી છે? તો કે ચકાસણી કરો. તો કે 18000 જેમ 14000. હવે 18000 અને 14000 જે છે એનો ગુણોત્તર. તો એના આ ગુણોત્તર માંથી 9/7 કેવી રીતે આવી ગયા? તો એ પણ આપણે દર્શાવવું પડશે ને. તો ગુણોત્તરને આપણે આ રીતે લખી શકીએ છીએ 18000 ભાગ્યા 14000. ગુણોત્તરને આવી રીતે લખાય. તો એમાં શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ તો શૂન શૂન ગઈ. તો હવે આ 14 અને 18 રહ્યા. તો 14 અને 18 નો 2 વડે ભાગ ચાલશે. તો કે 7 દુ 14 અને 9 દુ. તો હવે તમારો ગુણોત્તર કેટલો આવ્યો? 9/7. તો હવે બરાબર આવ્યો. બરાબર. તો હવે એના પછી કે આ ખર્ચનો ગુણોત્તર. તો ખર્ચનો ગુણોત્તર એટલે 18000 માંથી 2000 બચત થાય છે અને 14000 માંથી 2000 બચત થાય છે. બરાબર. તો શું છે? તો કે 18 માંથી 2 જાય તો 16000 અને પેલા 12000. તો આનો ગુણોત્તર કેવી રીતે આવશે? તો કે 16000 ભાગ્યા 12000. મીંડું શૂન શૂન ગઈ 3 વખત અને 2 વડે ભાગ ચાલો એટલે 4 વડે ભાગ ચાલશે. 4 તરી 12 અને 4 ચોક 16. તો તમારો જવાબ આવશે 4/3. તો એ પણ ગુણોત્તર મળી ગયો. તો આપણે ગુણોત્તર જ્યારે પણ મેળવવાનો હોય ત્યારે આ લોકોએ આપેલો છે એવો આડો નહીં કરવાનો. આડાને આપણે શું કરી દેવાનું? પણ પહેલા આડો લખવાનો ખરો. કારણ કે આડો હતો તો સીધો કર્યો ને. હે આડો જ ના હોય તો સીધો થાય?
નોંધ. તો ઉદાહરણ 11 ઉપરથી આપણને લોકની રીતે ઉકેલ કેવી રીતે મેળવવો એ આપણને ખબર પડે ને એની ચકાસણી કરતા આપણે શીખ્યા. નોંધ. ઉપરના ઉદાહરણમાં ઉકેલ મેળવવા માટે વપરાયેલ પદ્ધતિને લોપની રીત કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આ નોંધમાં શું કહેવા માંગે છે તો કે લોપની રીતની વ્યાખ્યા. કેમ? તો લોપની રીત કેમ કહેવાય છે? કારણ કે આપણે પ્રથમ એક ચલનો લોપ કરીને એક ચલનું સુરેખ સમીકરણ મેળવીએ છે. બરાબર? ઉપરના ઉદાહરણમાં આપણે y નો લોપ કર્યો હતો, આપણે x નો પણ લોપ કરી શકીએ. તમારે જેનો લોપ કરવો હોય એનો કરાય. બરાબર? બેમાંથી જે બી ચલ તમને ગમતો હોય એનો સહગુણક સરખો કરી, બરાબર, અને એ પ્રમાણે તમે કરી શકો. શરત એટલી છે કે મોટી રકમને સરખી કરવા માટે તમારે ગુણાકાર મોટા કરવા પડશે અને નાની રકમને સરખી કરવા માટે નાના નાના ઘડિયા આવડતા હશે તો ચાલશે. બરાબર? અહીંયા અમને તમને 37 નો ઘડિયો બોલવાનો કે કોઈને 37 એકાનો ઘડિયો બોલો તો અઘરો પડી જાય. પણ અહીંયા એમ કહું કે 4 એકાનો બોલો તો હમણાં લપલપિયા બધા ચાલુ થઈ જાય. બરાબર? તો એ રીતે પ્રયત્ન કરવાનો છે. બરાબર? હવે બીજી નોંધ છે, તમે આ સમસ્યાનો ઉકેલ શોધવા આદેશની રીત અથવા આલેખની રીત એનો પણ ઉપયોગ કરી શક્યા હોત. એટલે આ લોપની રીતમાં જે સમીકરણો આપેલા છે એમાં તમે બધી રીતે એનો ઉકેલ મેળવી શકો. આદેશ, આલેખ અને લોપ ત્રણે ત્રણ રીતે. બરાબર? તો આમ કરતા જ રહો. પ્રેક્ટિસ તો કરવી પડશે ને. આમનું આમ કરવાનું એક ને એક દાખલા. એટલે તો કીધું છે કે એક દાખલો 5 વાર પેન્સિલથી ગણો એનો. તો આમ કરતા રહો અને જુઓ કે કઈ રીત વધુ અનુકૂળ છે. આપણે આ એક જ દાખલો એને ત્રણે ત્રણ રીતે ગણી જોવાનો. આલેખની રીતે ગણી જોવાનો, આદેશની રીતે ગણી જોવાનો અને લોપની રીતે તો ગણ્યો જ છે આપણે. તો એ ત્રણે ત્રણ રીતે ગણીને તમારે નક્કી કરવાનું સાલી સહેલી કઈ પડે. સહેલી કઈ પડે તો આપણે એ રીતનો ઉપયોગ કરવાનો. હવે આપણે જેમ આદેશની રીતના વ્યાખ્યા અને એના સ્ટેપ, એવી રીતે અહીંયા લોપની રીતના સોપાનોને આપણે શું કહીશું? લોપની રીતના સ્ટેપ. તો અહીંયા લોપની રીત સમજવા માટે સોપાન 1 એટલે આપણા માટે સ્ટેપ નંબર 1. એમાં આપણે શું કરીએ છીએ? સૌ પ્રથમ બંને સમીકરણોને કોઈ યોગ્ય, મેં આગળ લખ્યું હતું ને યોગ્ય સંખ્યા વડે, તો કે છે યોગ્ય શૂન્યેતર અચળ સંખ્યા. કારણ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો શું થાય? 0 થઈ જાય. શૂન્ય વડે ગુણીએ તો શું થાય? 0 થઈ જાય. એટલે શૂન્યેતર એટલે શું? તો શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. શૂન્ય સિવાય. તો શૂન્યેતર અચળ સંખ્યા વડે ગુણવાથી x અથવા y પૈકી કોઈ એક સહગુણક એટલે કે એક ચલના સહગુણકો સમાન થાય. એવી રીતે ગુણવાના છે. તમને જે મન, તમે x ને પણ સરખો કરી શકો ને y ને પણ સરખો કરી શકો. બરાબર? તમે પ્રેમને સરખો કરી શકો ને કાર્તિકને સરખો કરી શકો. બરાબર? પણ શરત એટલી કે પ્રેમને ટીપવો હોય તો એના પ્રમાણે કહેવું પડે અને કાર્તિકને ટીપવો હોય તો એના પ્રમાણે કહેવું પડે. બરાબર? જેમ હું અમુક જ લોકોને અમુકને મારવાનું કહું છું, બધાને કહું છું. અમને ખબર છે અજીતને મારવો હોય તો મારે સોનલને જ કહેવું પડે.
એવું ના કહેવાય કે કલ્પના તૂટી, નહીં તો બિચારો બીજા દિવસ તો પાટા બંધાઈ ના રહે. અને વિશાલ ખમતી દર છે, ખમી શકે એવો છે, મારે કરવું નથી. અમુક લોકો પાસે બચાવવા ટ્રાય કરે, પણ આપણે આ તો સોપાન છે, લોપ કરવાનો છે ભાઈ, એટલે હરખું હરખું કરો. તો સ્ટેપ નંબર 2, સોપાન 2. હવે બંને સરખા થઈ ગયા સહગુણકો ભાઈ. હવે શું કરવાનું? તો કે ત્યારબાદ એક સમીકરણમાં બીજું સમીકરણ ઉમેરો. મેં એવું કીધું હતું ને કે ઉમેરો ને બાદ કરો. તો એક ઉમેરો અથવા તો એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો. એટલે ઉમેરો અથવા બાદ કરો તો શું થશે? એક ચલનો લોપ થઈ જશે. ઉમેરવાથી બીજાનો લોપ થાય છે, તો એ શું થાય? તો કે ગુણાકાર જ કરવો પડે. 1 ગુણ્યા 1 જવાબ શું આવશે? 1 ગુણ્યા 1 તો જવાબ શું આવશે? 1. રેતીની 2 ઢગલી છે, એ રેતીની 2 ઢગલીમાં એક ઢગલી બીજી ઢગલીમાં ઉમેરી દો તો જવાબ શું થઈ જશે? 1 થઈ જશે. 1 નો લોપ થઈ જશે. 1 નો શું થઈ જશે? લોપ થઈ જશે. એટલે ઉમેરવાના એટલે કેવી રીતે? આ રીતે ઉમેરવાના. હા, તો જો એક ચલનું સમીકરણ મળે તો એના પરથી સોપાન 3 ઉપર જાઓ. પણ એ કેવી રીતે? તો કે અહીંયા સોપાન 2 માં આપણને ચલ ન હોય એવું સત્ય વિધાન પણ મળે. કોઈ વાર એવું વિધાન મળે x બરાબર 2 એવું સમીકરણ હોય, y હોય જ નહીં તો શું કરવાનું? તો 0y કરવાનું. તો એવું સમીકરણ મળે તો સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળશે? અનંત. આવું આપણે કઈ શીખી ગયા હતા? અલા બહુપદીમાં શીખી ગયા હતા. અલા આલેખની રીતમાં પેલા વિકલ્પોમાં શીખી ગયા હતા. બરાબર? તો આવું સમીકરણ હોય તો અનંત ઉકેલ મળે. બરાબર? હજી પાછું સોપાન 2 માં આપણને ચલ ન હોય, બરાબર, આપણને ચલ ન હોય એવું અસત્ય વિધાન પણ મળે. ખોટું વિધાન. તો ખોટું વિધાન હોય તો શું હોય? તો કે ઉકેલ જ ના હોય. હવે આ કલ્પના મને એમ કે ગુરુજી મારા ઘરમાં બહુ મોટો પ્રોબ્લેમ થયો છે અને તમે આવીને સોલ્યુશન કરો. બરાબર? તો હું એના ઘેર ઉકેલ મેળવવા ગયો કે ભાઈ એના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે હું ગયો. હું એના ઘેર ગયો તો મને વાતચીત કરતા એવી ખબર પડી કે સાલો પ્રોબ્લેમ તો કશું છે જ નહીં, તો ઉકેલ મળે? જ્યાં પ્રોબ્લેમ જ નથી તો ઉકેલ મેળવાય ખરો? બરાબર? તો વાત એવી હોય છે ઘણી વખત પેલી કે ને ટૂંકી બુદ્ધિના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, સમજ ફેર. શું? સમજ ફેર. અથવા જે શબ્દને હું બોલું છું એ શબ્દને તમે બધા જુદી જુદી રીતે સમજો છો, એ સમજ ફેરના કારણે તકલીફ થાય છે. બાકી કંઈ પ્રોબ્લેમ જેવું હોતું જ નહીં, પણ તોય આપણે ઊભા કરીએ છીએ પ્રોબ્લેમ. આપણે શું કરીએ છીએ? ઊભા કરીએ છીએ. અહીં મેં કીધું છે કે ઘેર જઈને શું કહેવાનું? કે કાર્તિકને આજે માર્યો. એ ઘેર જઈને એવું નહીં કે કાર્તિકે આવું ખોટું કામ કર્યું હતું પણ કાર્તિકને આજે માર્યો. એટલે ઇમ્પ્રેશન શું પડે? આ સ્કૂલમાં તો મારે છે. બરાબર? પણ બુદ્ધિનું પ્રદર્શન જ કહેવાય ને. તો અહીંયા પણ એ જ વસ્તુ, સમજ કા ફેર હે. બરાબર? તો અહીંયા અસત્ય વિધાન મળે તો ઉકેલ નથી અને સુસંગત નથી. હવે સોપાન 3. એકચલ સુરેખ સમીકરણ ઉકેલતા આપણને x અથવા y એટલે કોઈ પણ એક ચલની કિંમત મળે. લોપ થઈ ગયો, બેમાંથી એક ચલનો લોપ થઈ ગયો તો એનો ઉકેલ મેળવો તો તમને કોઈ પણ એક ચલની કિંમત મળી જશે. હવે એક ચલની કિંમત મળી જાય પછી આપણે કોઈ ગાંઠીએ ભાઈ? ગાંઠિયા હોય તો ના ગાંઠીએ. બરાબર? હા, મેં ગાંઠિયા પડ્યા હોય, કિલો ને તળેલા મરચા પડ્યા હોય તો આપણે કોઈ ગાંઠીએ ભાઈ?
હે 1 2 ને 3 ગુરુજી બોલે એટલામાં તો ગાંઠિયા સાફ કઈ ગયા હતા કે પેટમાં. હા, તો અહીંયા એક ચલનું સમીકરણ આપણને મળી ગયું, એક ચલની કિંમત મળી ગઈ. તો શું કરવાનું? તો કે 100/4 મૂળ સમીકરણ પૈકીના કોઈ એક સમીકરણમાં x અથવા y ની કિંમત મૂકતા આપણને બીજા ચલની કિંમત મળી જાય. હવે બે ચલ તમારે સમીકરણમાં હોય અને બંને ચલની તમને કિંમત મળી જાય તો તમારે હવે આગળ કશું કરવાનું રહ્યું? આગળ કશું કરવાનું રહ્યું? તો કિંમત મળી ગઈ ને, એક ચલની મળી ગઈ. શું કરતા? લોપ કરતા. અને લોપ વાળું જે એક ચલની મળી એને બીજા સમીકરણમાં મૂકી દીધો એટલે બીજાની મળી ગઈ. બરાબર? તો કઈ વાંધો આવ્યો? પણ ભાઈ લોપ કરવાનો હોય ને જ્યારે, ત્યારે બુદ્ધિ વાપરવાની કે કયા ચલનો લોપ કરવાનો છે, નાની સંખ્યા કઈ છે, આપણને કયો ઘડિયો આવડે છે, આ બધું ધ્યાનમાં રાખીને પછી લોપ કરવાનો. બરાબર? હવે મારા જેવો પહેલવાન પાપડ તોડ, શેક્યો પાપડ આપણાથી ભાગે નહીં, અને સ્ટેટ ચેમ્પિયન કુસ્તીના જે ભોલ્ટાભાઈ છે એની જોડે ઝઘડવા જાય, મેર પડે ખરો? મેર ના પડે, માર ખાઈને જ પાછો આવવું પડે. તો આવું થાય નહીં. કેમ? તો કે સાલા જે ઘડિયો તમને નથી આવડતો એ ઘડિયા પ્રમાણે તમે ઉકેલ મેળવવા જાઓ અથવા તો બેને હરખા કરવા જાઓ તો થશે નહીં. બરાબર? તો આપણા ઘરમાં પણ ઘણી વખત આવું થાય છે કે મોટા ભાઈને કે નાના ભાઈને કે મોટી બેન કે નાની બેન હોય તો એને એકને એવું હોય પપ્પા કે તો જ માને, અને એકને એવું હોય માવડિયો મમ્મી કે તો જ માને. બરાબર? તો એક પપ્પા કે તો માને ને એક મમ્મી કે તો માને. તો ભાઈ મારે આને હરખો કરવો હોય શું કહેવું પડે? દીક્ષિતા, આ દત્તને સમજાઈ દેજે. એટલે દીક્ષિતા એક જ વાક્ય બોલે, ગુજરાતીમાં તો માર્ક આવતા નથી. સરખો થઈ ગયો? અને પેલી વાંદરી, એને મારે હરકી કરવી હોય તો મારે દખલાને કેવું પડે. અને એ શું કે, જો બેટા ટેન્શન નહીં લેવાનું, જે થાય થાય, એ તો બધું થઈ જશે, બધું થઈ જશે. બરાબર? એટલે પેલીનું જે આમ અંદરથી ઉભરો ગુસ્સો બધું હોય ને એ બધું સમી જાય, બધું થઈ જશે. હરખા થઈ ગયા? તો હરખા કરવા માટે યોગ્ય સહગુણક એટલે યોગ્ય શૂન્યેતર અચળ સંખ્યાઓ એનાથી હરખા કરવાના. બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. લોપની રીતના આ સ્ટેપ છે, એટલે વ્યાખ્યા લખવાની, સ્ટેપ લખવાનું, પછી ઉદાહરણ લખવાનું.